કે આપણે જેને મેલ કહીએ છીએ એ મેલ નથી, એકચ્યુઅલી એ વેક્સ છે. કાન માટે ખૂબ જરૂરી પદાર્થ છે. પહેલા એવું હતું, એલર્જીની અમુક સિઝન્સ હતી કે શિયાળો આવે છે, વસંત ઋતુ આવે છે, ત્યારે ફૂલ અને એના પોલન્સને લીધે એલર્જી. એલર્જી એટલે બેસિકલી નાકની અંદર જે અનવોન્ટેડ વસ્તુ જાય છે એને કાઉન્ટર કરવા માટે થઈને છીકો આવવી અને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. પણ મેજોરિટી નશકોરા બનવાનું કારણ હોય છે એ મોટાપા હોય છે, જે જાડુ શરીર છે એના લીધે થતું. નમસ્કાર દર્શકો, સ્વાગત છે આપનું સ્વાસ્થ્ય સંવાદમાં. આજના સ્વાસ્થ્ય સંવાદની અંદર એક ખૂબ જ સુંદર મજાના વ્યક્તિત્વ સાથે સંવાદ કરવાનો છે. વર્ષોથી તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે રાજકોટમાં. જાણીતા ઈએનટી સર્જન ડોક્ટર વિમલ હેમાણી મારી સાથે જોડાયા છે. સર સાથે આજે ઘણા બધા એવા વિષયોમાં ચર્ચા કરવી છે, ખાસ કરીને જે પ્રશ્ન તમારા અને મારા સૌના હંમેશા રહેતા હોય છે ચર્ચામાં, કે ઈએનટી એટલે કે કાનના ગળાને લઈને પહેલા તો શું શું તકલીફો હોય જ, અને બીજી કે ગેરમાન્યતાઓ શું હોય છે. સર, પ્રથમ શરૂઆત કરીએ આપણે એક એવા પ્રશ્નથી કે સામાન્ય રીતે લોકો કાન સાફ કરવા માટે ઇયરબડ્સ કે પછી કાનની પેન, આપણે સેફટી પિન કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ જે કરે છે, તો એક ઈએનટી સર્જન તરીકે આપ પહેલા તો શું સલાહ આપવા માંગો છો, અને કુદરતી સફાઈ પ્રક્રિયા કેવી હોય છે, અને કાનમાં ખાસ કરીને મીણ જમા થાય ત્યારે ઘરેલું ઉપચાર કરવો કેટલો યોગ્ય છે? ઓકે, હું શરૂઆત કરું કે આપણે જેને મેલ કહીએ છીએ એ મેલ નથી, એકચ્યુઅલી એ વેક્સ છે. વેક્સ છે એ જેમ કે શિયાળામાં આપણી ચામડી સુકાય તો એ ચામડી સુકાય એના માટે આપણે મોઇશ્ચરાઇઝર કે ક્રીમ કે કંઈ લગાવીએ. એ ક્રીમ છે એ આપણે કાનની અંદર નથી લગાવતા, તો એ ઉપરવાળાને ખબર હતી, એટલે ઉપરવાળાએ એ કાનનું જે મોઇશ્ચરાઇઝર છે એ મોઇશ્ચરાઇઝર કાનની અંદર બનાવે છે. અનફોર્ચ્યુનેટલી બ્રાઉન કલરનું છે, એટલે આપણને એમ થાય કે એ કચરો છે, એ મેલ છે, પણ એ મેલ નથી. કાન માટે ખૂબ જરૂરી પદાર્થ છે, અને જેમ કાનમાં એ પદાર્થ બને છે તો એ અંદરથી નીકળી જાય એની પણ વ્યવસ્થા ઉપરવાળાએ ગોઠવી જ છે. એટલે કાનનો મેલ છે એ શરૂઆતના 1/3 ભાગમાં જ બને છે કાનની નળીમાં, અને ત્યાંથી જ આપણે ચાવીએ, આપણે બોલીએ, આપણે બગાસું ખાઈએ, એ દરેક પ્રક્રિયામાં એ જડબું આપણું હલે તો એના લીધે એ મેલ બહાર આવી જતો હોય છે, ક્યારેય એ અંદર રહેતો નથી. હવે રહી સાફ કરવાની વાત. એટલે આપણે જે ઓબ્સેશન છે કે બર્ડ્સ આવી ગયા તો બર્ડ્સ છે એનાથી આપણે સાફ કરવું, અને બહુ ફ્રિકવન્ટલી સવાલ આવે છે તો પછી કાનને સાફ કેવી રીતે કરવાનો? કાનને સાફ કરવાની મેં કીધું એમ જરૂર હોતી જ નથી, કારણ કે ભગવાને જ ગોઠવેલી વ્યવસ્થા છે કે ઓટોમેટિક મેલ બહાર આવી જાય. બર્ડ્સ જે છે એ બેસિકલી શરૂઆત થઈ અમેરિકાથી, જ્યાં ખૂબ ઠંડો પ્રદેશ અને લોકો બહુ નાય નહીં, તો એ કચરો સાફ કરવા માટે કાનની આ ક્રિપ્ટ સાફ કરવા માટેનો એ પેલો છે. એની બદલે આપણે બધા અંદર ઘોંકા મારીને સાફ કરવાની ટ્રાય કરીએ છીએ. જ્યારે આપણે એ બર્ડ અંદર નાખીએ છીએ ત્યારે મેલ બહાર આવવાની સાથે સાથે અંદર પણ ધકેલાય છે, તો અંદરની સાઈડ પછી મેલ કાઢવા માટેની કોઈ વ્યવસ્થા હોતી નથી. તો લાંબા ગાળે અંદર મેલ જમા થઈને કાન આપણો બ્લોક કરી દે, આપણને સાંભળવાની તકલીફ કરે, એ બધી તકલીફ થઈ શકે. હવે જ્યારે આપણે સાફ કરવા માટે પિન, ઢાંકણા, પેન, ચાવી બધું નાખીએ છીએ ત્યારે કાનની નળીમાં એ ક્યાંય ભટકાય તો અંદરથી લોહી આવી શકે. જો વધારે અંદર જતું રહે તો કાનનો પડદો તોડી શકે, અને કાનમાં બીજી ટોટલ ચાર મહત્વની વ્યવસ્થા ભગવાને કાનમાં આપી છે. એક તો સાંભળવાનું, બીજું આપણા શરીરનું બેલેન્સ છે એ ભગવાને કાનમાં આપ્યું છે કે બંને કાનના વ્યવસ્થાના લીધે આપણા શરીરનું બેલેન્સ રહી શકે. આપણી સ્વાદની નસ છે એ જીભમાંથી કાનમાં થઈને મગજમાં જાય છે, એટલે એને નુકસાન થાય તો આપણો સ્વાદ કાયમી જાય. અને મોઢાના જે સ્નાયુ બરાબર હલે છે એના માટેની નસ છે એ મગજમાંથી થઈ કાનની થઈને બહાર આપણે આવે છે, એને નુકસાન થાય તો મોઢું કાયમી વાંકું થઈ જાય. સો આ બધી વ્યવસ્થાઓ ખોરવાઈ શકે, એટલે આ જોખમ બને ત્યાં સુધી ન કરવું. અને ઘણીવાર કોઈ પૂછે તો મસ્તીમાં હું એવું કહેતો હોઉં છું કે આ બધું વાપરો, એની બદલે કટાયેલી ખીલી વાપરજો, આવી રીતે મરવા કરતાં ભલે ધનુર થઈને મરી જવાય. એટલે આવી રીતની કોઈ જાતની મસ્તી કરવી નહીં જોઈએ કાનની. સિમ્પલ છે, કાન સાફ કરવા માટેની વ્યવસ્થા ભગવાને આપી જ છે, એમાં કશું જ કરવાની જરૂર હોતી નથી. ખોટી કાનમાં આંગળી ન કરવી, સિમ્પલ આપણે સાદી ભાષામાં કહીએ છીએ, જે તમારા માટે ખૂબ જરૂરી છે. આજે અમારે એવો જ એક અભિગમ છે કે સારી સારી બાબતો આપની પાસે ઉજાગર કરવી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બદલાતા હવામાન અને પ્રદૂષણના કારણે શરદી, સાઇનસ દર્દીઓમાં વધારે જોવા મળે છે. સામાન્ય એલર્જીક અને સાઇનસ્ટીસ વચ્ચેના મુખ્ય તફાવત શું છે? સામાન્ય માણસ ક્યારે સમજે કે હવે
હોમિયોપેથી કે ઘરેલું દવાઓ મૂકી ENT સ્પેશિયાલિસ્ટને બતાવવાનો સમય આવી ગયો છે? સામાન્ય રીતે એલર્જી જે છે એ વધતા પોલ્યુશન અને જે રીતનું અત્યારે વાતાવરણ છે, ધુમાડાઓ, પોલ્યુશન, એને લીધે વધારે થતી હોય છે. પહેલા એવું હતું, એલર્જીની અમુક સિઝન્સ હતી કે શિયાળો આવે છે, વસંત ઋતુ આવે છે, ત્યારે ફૂલ અને એના પોલન્સને લીધે એલર્જી થતી. અમુક લોકોને પ્રાણીઓના ફરથી, વાળથી પણ એલર્જી થતી. અમુક લોકોને ગાડલાની અંદર જે ધૂળ ભરાઈ હોય એની અંદર ઝીણી ઝીણી બગ હોય, એને ડસ્ટ માઇટ કહેવાય, એ ડસ્ટ માઇટથી પણ એલર્જી થતી. સો એ એલર્જી છે હવે લગભગ 12 માસ અને ઘણા બધા લોકોમાં જોવા મળે છે. એલર્જી એટલે બેસિકલી નાકની અંદર જે અનવોન્ટેડ વસ્તુ જાય છે એને કાઉન્ટર કરવા માટે થઈને છીંકો આવવી અને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો. સો એલર્જીની ટિપિકલ ફરિયાદ સાથે એવી રીતે આવે કે નાકમાંથી છીંકો આવે છે અને છીંકો આવ્યા પછી નાકમાંથી પાણી આવે છે. ઘણા લોકોને છીંકો ના આવે, સીધું નાકમાંથી પાણી ખૂબ આવે. અને મોટાભાગના લોકો આપણને એવી પણ કમ્પ્લેન કરતા હોય છે કે સાંજે તકલીફ થાય છે અથવા વહેલી સવારે ઉઠીને થાય છે. તો સવારે ઉઠીને થતી હોય તકલીફ, એ લોકોને આપણે ચોક્કસ કહી શકીએ કે તમારી બેડની અંદર જે ધૂળને ભરાણું છે એ આપણે કાઢવાની વ્યવસ્થા કરવી જોઈએ. અને સાંજે થાય છે તો ઓબ્વિયસલી ધુમાડા, ધૂળ અને એના પોલ્યુશનને લીધે આપણને થાય છે. સો આવા સંજોગોમાં એટલી સલાહ ચોક્કસ આપીશ કે આપણે માસ્ક પહેરવું જોઈએ. રૂટીનમાં આપણે જ્યારે પણ બહાર જઈએ ત્યારે આજુબાજુ ચોખ્ખાઈ રાખવાની અને બને એટલું એલર્જન્ટ્સ આપણને જેનાથી વધારે તકલીફ થતી હોય એ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. સાઇનસ જે છે એ એલર્જી અને સાઇનસ બે અલગ વસ્તુ છે. સાઇનસ આપણે જેને કહીએ છીએ એ સાઇનસ છે એ આપણી જ્યારે ખોપડી છે એની અંદર એ જો આખા હાડકાની જ બનેલી હોય તો ખૂબ ભારે થઈ જાય. એટલે ભગવાને એના માટે એની અંદર નાના નાના હવાના પોકેટ્સ આપ્યા છે કે જેના લીધે એ લાઇટ રહે અને આપણે એને ઊંચકી શકીએ. તો એ જે પોકેટ્સ છે એને અમે સાઇનસ કહીએ. અને સાઇનસનું ઇન્ફેક્શન એટલે સાઇનોસાઇટિસ. એટલે કોઈ એમ કે સાઇનસ થઈ ગયો તો સાઇનસ બધાને હોય જ છે. સાઇનસાઇટિસની ઇન્ફેક્શન એટલે કે સાઇનોસાઇટિસ એટલે કે ઇન્ફેક્શનને લીધે આ તકલીફ થાય છે. તો એ ઇન્ફેક્શન જે છે એ જો થાય તો ઘણીવાર નાકમાંથી પીળું પ્રવાહી અથવા લીલું પ્રવાહી આવે અને ફેસમાં, નાકની બંને બાજુ, નાકની ઉપરના ભાગમાં અથવા તો હેડેક એવી રીતની કમ્પ્લેન સાથે દર્દીઓ આવતા હોય છે. એલર્જી લાંબો સમય હોય અને આપણે જો એને અવોઇડ કરીએ તો એલર્જીને લીધે પણ સાઇનોસાઇટિસ થાય. અને એ જે સાઇનોસાઇટિસ થાય એમાં અમુક જાતની ફંગસ એટલે એસ્પર્જિલસ ફંગસથી જે ઇન્ફેક્શન થતું હોય છે તો એને એલર્જીક ફંગલ સાઇનોસાઇટિસ કહેવાય. આ ફંગસ છે એ બ્લેક ફંગસ નથી, એટલે ફંગલ સાઇનોસાઇટિસ એટલે બ્લેક ફંગસ સમજીને ગભરાવાની જરૂર નથી હોતી. અને બ્લેક ફંગસ છે એ બેસિકલી આપણે જે પહેલાં જોયું હતું કે જેની ઇમ્યુનિટી લો છે, જે લોકોને HIV છે અથવા ડાયાબિટીસ અનકન્ટ્રોલ છે એવા લોકોને થઈ શકે. સો આપણે એ પછી ક્યારેક વાત કરીશું. પણ એલર્જીક ફંગલ સાઇનોસાઇટિસ, એલર્જી અને એલર્જીના લીધે અથવા તો ઇન્ફેક્શનના લીધે થતા સાઇનસ માટેની આ વાત છે. તો 1 અઠવાડિયુંથી 10 દિવસ સુધી જો શરદી રહે, ફેસનો દુખાવો રહે, વારંવાર છીંકો આવ્યા કરતી હોય તો ઘરેલું દવાઓ કરવાની બદલે ENT સર્જન પાસે જવું ખૂબ જરૂરી બની જાય છે. કારણ કે આપણે આડાવડી દવાઓ કરતા રહીએ અને સામાન્ય એલર્જીની જ તકલીફ છે અથવા તો સાઇનસની જ તકલીફ છે તો એ જે છે એ લાંબા સમય સુધી આપણને હેરાન કરી શકે. સો બને ત્યાં સુધી લાંબુ ખેંચવાની બદલે ડૉક્ટર પાસે વહેલી તકે પહોંચી જવું જોઈએ. સર, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ કોમન છે અને ઘરનો પ્રશ્ન છે. સામાન્ય રીતે આપણે જે નસકોરા જે કહીએ છીએ કે જે સૂતા સમયે આપણને ઘણા એમ માનતા કે એક ટેવ છે, પરંતુ સાહેબ વિજ્ઞાનમાં એને ક્યાંક એક બીમારી પણ ગણવામાં આવી છે. જો ખરેખર નસકોરા એક બીમારી હોય તો એ કઈ રીતની તકલીફ આવનારા દિવસોમાં વ્યક્તિને થઈ શકે, એનાથી કઈ સમસ્યાઓ થઈ શકે એનાથી, અને બીમાર કઈ રીતના? ના, બહુ સરસ ક્વેશ્ચન છે. નસકોરા હંમેશા આપણે ઇગ્નોર કરતા રહીએ છીએ અને નસકોરા છે એટલે કોઈ માણસ બહુ જ શાંતિથી સૂતો છે એવું આપણે માનીએ છીએ. ઘણા બધા લોકો ઇગ્નોર પણ કરે છે કે ચલો આને તો નસકોરાની ટેવ છે, પણ એકચ્યુઅલી ઇગ્નોર કરવા જેવી વાત નથી. એને આપણે નગણ્ય કરીને સાવ ભૂલી જઈએ એવી વાત નથી. નસકોરા જે છે એ મુખ્યત્વે કઈ રીતે થાય તો એની આપણે વાત કરીએ. જો આપણે રાત્રે સૂઈએ ત્યારે જે નાકનો પડદો જો કોઈને વાંકો છે અથવા મોટા કાકડા છે અથવા તાળવું થોડું મોટું છે અથવા મોટાપાને લીધે જીભ છે એની અંદર જે ફેટ હોય એ પાછળની તરફ જાય તો હવામાં અંદર જવામાં રેઝિસ્ટન્સ આવે
રેઝિસ્ટન્સ આવે એના લીધે આપણે સાઇનસ અંદર શ્વાસ જવામાં તકલીફ થાય, અને એ જે રેઝિસ્ટન્સ આવે એના લીધે જે અવાજ આવે એને આપણે નસકોરા કહીએ છીએ. અમુક સમય એવું થાય કે આપણા શરીરના અવયવો એટલા બધા અંદરની તરફ બેસી જાય છે કે એ શ્વાસ લેવાનો રસ્તો સાવ બંધ થઈ જાય. એટલે જો તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો નસકોરા અમુક ટાઈમ આવે પછી અચાનક નસકોરા બંધ થઈ જાય. હવે એ દરમિયાન એવું થાય કે એનો શ્વાસ બિલકુલ બંધ થઈ ગયો હોય, એનો મતલબ કે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધી જાય, ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઘટી જાય. આવા સમયે મગજ છે એકદમ જ આખા શરીરને એલર્ટ કરે કે ઓક્સિજન ઘટી ગયું છે, ચાલો ઉઠો. એટલે અચાનક ઝબકીને માણસ જાગી જાય, ફરી પાછો નીંદર આવે, કારણ કે ઝબકીને જાગી ગયા પછી બધા સ્નાયુ પાછા એક્ટિવ થઈ ગયા હોય, ફરી પાછી ઊંઘ આવે, ફરી પાછું આ સાયકલ અમુક ટાઈમે રિપીટ થાય. સો કલાકના 15થી વધારે વખત જો આવું રિપીટ થતું હોય તો એ સિરિયસ વસ્તુ ગણાય. આના કારણે હૃદય ઉપર ભાર પડે, આના કારણે ફેફસા ઉપર ભાર પડે, અને રાતના વારંવાર આવી રીતની ઊંઘ ઉડતી હોય તો સવારે હેડેક રહે, સવારે ઉઠ્યા પછી ઊંઘ આવ્યા કરતી હોય, આખો દિવસ ડ્રાઉઝી રહે, અને આપણને આખો દિવસ કામ કરવાની મજા પણ ના આવતી હોય. અમુક પેશન્ટ મેં એવા પણ જોયા છે. એક મારા મિત્રની વાત કરું, એના પપ્પાને લઈને આવ્યો તો એના હાથમાં ફ્રેક્ચર હતું. મેં કહ્યું કેવી રીતે થયું, શું થયું? તો એણે કીધું કે પપ્પા સ્કૂટર ચલાવતા ચલાવતા ઊંઘી ગયા અને ખબર ન પડી ને પડી ગયા અને એમાં ફ્રેક્ચર થયું. સો આ હદે પણ તકલીફ થઈ શકે. એટલે બને ત્યાં સુધી નસકોરા ઇગ્નોર ન કરવા, એના માટેના તપાસ કરાવી, ENT સર્જન પાસે જવું, અને એની જે તપાસ છે એને સ્લીપ એપનિયા સ્ટડી કહેવાય. એ તપાસ પહેલી તકે કરાવવાની થાય, ને પછી એન્ડોસ્કોપીની તપાસ કરવાની થાય. એ બધી તપાસ કર્યા પછી કયા લેવલ ઉપર તકલીફ છે, જેમ કે ફક્ત નાકનો પડદો વાંકો છે, અથવા તો તાળું મોટું છે, અથવા કાકડાનું જ તકલીફ છે, તો એ ઓપરેશન કરીએ તો આ તકલીફ કાયમી દૂર થઈ શકે. પણ મેજોરિટી નસકોરા બનવાનું કારણ હોય છે એ મોટાપા હોય છે, જે જાડું શરીર છે એના લીધે થતું હોય છે. તો આવા લોકોને સારવારમાં બે રીતે થઈ શકે. જો આ મેં કીધું એમ નાની નાની સર્જરીથી પણ થઈ શકે, અને જો આ તકલીફ ન હોય અને નસકોરા હોય તો શરીરનું ખાસ કરીને વજન ઘટાડવાથી ફાયદો થાય. અને એના ઉપરાંત CPAP કરીને જે મશીન આવે છે, એ સામાન્ય નાનું મશીન હોય છે, એનો બિલકુલ અવાજ નથી હોતો, એ નાકમાં પહેરી અને એ આખી રાત આપણે સૂઈએ તો એ ઓક્સિજન છે આપણને બંધ થવા નથી દેતું, અને આપણો પ્રોપર ઊંઘ આવી શકે છે, અને પ્રોપર દિવસ પણ ફ્રેશ થઈને ઉઠીએ પછી જાય છે. સો નસકોરાને ઇગ્નોર કરવા નહીં, અને એ ખૂબ જ જરૂરી છે, કારણ કે એના લીધે ફરીથી મેં કીધું એમ ફેફસા ઉપર જોર પડે છે, મગજ નબળું પડે છે, હૃદય પર નબળું પડે છે, અને હૃદય નબળું પડે એના લીધે બ્લડ પ્રેશર પણ આવી શકે છે, અને ઘણીવાર સાયલન્ટ હાર્ટ એટેક પણ આવી શકે છે. સાહેબ, આજકાલ જોઈએ છીએ તો રાજકોટ કે ઓલ ઓવર સૌરાષ્ટ્રની વાત કરીએ કે ગુજરાતમાં બાળકોની અંદર કાકડાનો સામાન્ય પ્રશ્ન છે તે, અને બીજા નંબરમાં કે આવા કાકડા વારંવાર થવા, તો ઓપરેશનની જ્યારે વાત આવે તો એક તરફ વાલીઓને એ પણ બીક લાગે કે ઓપરેશન આવશે. તો તમે માનો છો કે હવેની જે અત્યારે આપણે આ ટેકનોલોજી આવી ગઈ છે, તો એ ટેકનોલોજી કેટલી એની અંદર કહેવાય ને કે સારી રીતના પુરવાર થઈ રહી છે, અને આ ઓપરેશન શબ્દને એકદમ નાનો કરી દે તો વાલીઓની અંદરનો ડર પણ વયો જાય. શું કેવું છે? કાકડા એક જમાનો હતો કે જ્યારે સારી એન્ટીબાયોટિક્સ નહોતી. એ જમાનામાં કાકડાના કોઈ પણ હોસ્પિટલમાં જઈએ તો રોજના 10થી 15 ઓપરેશન કાકડાના થતા. ફોર્ચ્યુનેટલી સારી એન્ટીબાયોટિક્સની અવેલેબિલિટીથી અને સારી આપણને સમજણને લીધે કાકડાના ઓપરેશન હવે ખૂબ ઓછા થઈ ગયા છે. પણ જે લોકોને કાકડા વારંવાર થતા હોય અને એવા લોકોને કાકડાના ઓપરેશનની જ્યારે સલાહ આપે, અથવા તો નાકની પાછળના ભાગમાં કાકડાનો જ એક ભાગ હોય જેને આપણે એડિનોઇડ્સ કહીએ, અથવા સાદી ભાષામાં સમજાવવા માટે અમે ઘણીવાર નાકનો વસો છે એમ કહેતા હોઈએ. તો એ જે એડિનોઇડ્સ છે એ તકલીફ કરે તો પણ અગેન નસકોરા બોલે, મોઢામાંથી પાણી નીકળે, મોઢું ખુલ્લું રહે રાતના સૂતા પછી, તો આ બધી તકલીફ થઈ શકે. તો એવા સંજોગોમાં અમે ઓપરેશનની સલાહ આપતા હોય છે. ઓપરેશન જે પહેલાંના ટાઈમમાં થતું એ સાદું ઓપરેશન થતું, જેના અગેન મોઢાની અંદરથી જ થતું, જેનાથી સિમ્પલ સાધનોથી અમે ટોન્સિલ કાઢતા. ત્યાર પછી લેઝર આવ્યું, ત્યાર પછી કોટરી આવી, એ બધાથી થતું. હવે લેઝર, કોટરી એ બધું જે છે એ 250થી લઈને 400 ડિગ્રી સુધીની ગરમી પેદા કરે શરીરમાં, જેના લીધે શરીરમાં દુખાવો ખૂબ રહેતો હોય. હવે નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે, એને કહેવાય કોબ્લેટર. નવું ઇનફેક્ટ નથી, અમે 10 વર્ષથી તો અમે વાપરીએ છીએ. પણ કોબ્લેશનની ટેકનિકથી એ જે ટેમ્પરેચર છે એ 50-60 ડિગ્રીની આસપાસ જ હોય છે.
ઓપરેશનમાં બ્લડ લોસ લગભગ 0 હોય છે. એકાદ ટીપું કદાચ પડે તો પડે એટલું ઓછું લોહી નીકળતું હોય છે. અને એ પછી દુખાવો પણ પેશન્ટને ઓવરઓલ ઘણો ઓછો થતો હોય છે. એટલે જે ઓપરેશનનો એક ડર છે એ હવે એવું ડરવા જેવું નથી રહ્યું. ખાસ કરીને એનેસ્થેશિયા પોઈન્ટ ઓફ વ્યૂ પણ જુઓ અથવા તો નોર્મલ ઓપરેશનના પોઈન્ટ ઓફ વ્યૂ પણ જુઓ તો પેશન્ટને સાંજથી જ આઈસ્ક્રીમ ખવડાવી શકાય, ઠંડુ ખવડાવી શકાય. નેક્સ્ટ ડે સારું હોય તો ખીચડી દાળ ભાત એવી ઓછી વસ્તુઓ પણ ખવડાવી શકાતી હોય છે. સાહેબ, કાનમાંથી જ્યારે રસી આવે છે બરોબર, અથવા તો કાનનો પડદો ફાટી જવો અને બેરાસનું મોટું કારણ બને. એડવાન્સ ઈએનટી સર્જરીની આપણે વાત કરીએ તો એન્ડોસ્કોપી છે, માઇક્રોસ્કોપી છે. આ પદ્ધતિ કાન પાછળ ચેકો મૂક્યા વગર પણ કરે છે બરોબર. તો આ એક ઓપરેશન પછી દર્દીને સાંભળવાની ક્ષમતા કેટલી પાછી મેળવી શકે છે? જો ફક્ત કાનના પડદામાં જ કાણું હોય અને અંદરની હાડકીઓ જે એને ઓસિકલ્સ કહીએ એમાં કંઈ તકલીફ ન હોય અથવા તો નસ સુકાણી ન હોય તો એવા સંજોગોમાં 90-95% જેટલું સારું રિઝલ્ટ આપી શકાય. કાનના પડદાના ઓપરેશન માટેની સલાહ અમે આપતા હોઈએ ઘણીવાર. તો જો કાનનો પડદો ફાટી ગયો છે તો 6-1 મહિના સુધી રાહ જોઈએ. જો એ જાતે ન મટે તો પછી ઓપરેશન કરાવવું જોઈએ, કારણ કે નહીં તો વારંવાર કાનની અંદર ઇન્ફેક્શન થાય, વારંવાર દવા અને ટીપા લેવા પડે, તો એના લીધે લાંબા ગાળે નસની બેરાશ વહેલી આવી શકે. તો આવા સંજોગોમાં અમે કહેતા હોય કે વહેલી તકે આનું ઓપરેશન કરાવી લેવું જોઈએ. હવે પહેલાંના ટાઈમમાં માઇક્રોસ્કોપથી ઓપરેશન્સ થતા અને અલ્ટ્રા મોડર્ન માઇક્રોસ્કોપ્સથી થતા એ ધીમે ધીમે એનામાં પણ ઘણી બધી ટેકનોલોજી સુધરી. સાદા હેલોજન લાઇટમાંથી હવે એલઈડી લાઇટ સુધી આવી ગયા અને એના લીધે પણ બહુ જ સારા ઓપરેશન થઈ શકે છે. પણ રિસન્ટલી છેલ્લા 5-7-10 વર્ષથી અમે લોકો હવે એન્ડોસ્કોપથી ઓપરેશન કરતા થઈ ગયા છીએ. એન્ડોસ્કોપને લીધે કાનની અંદરના કાનના કાણામાંથી જ એન્ડોસ્કોપ જાય, એમાંથી જ અમારા માઇક્રો ઇન્સ્ટ્રુમેન્ટ્સ જાય અને એન્ડોસ્કોપનું કેમેરા સાથેનું ટ્રાન્સમિશન હોય એટલે લગભગ 100 ગણું મોટું ટીવીમાં જોઈ શકાય અને એટલું સારું જોઈ શકાય તો આપણે એટલું સારું રિઝલ્ટ પણ આપી શકાય. સો હવે એન્ડોસ્કોપિક સર્જરી અમે કરીએ છીએ, જેના લીધે કાન પાછળ ચેકો મારવો નથી પડતો અને કાનની અંદરથી જ ઓપરેશન થતું હોય તો બીજા કોઈ જાતના ટાંકા કે એવું આવતું નથી અને રિકવરી પણ એટલી ઝડપથી આવે છે. સર, આજના સંવાદમાં આપે ખૂબ સારી માહિતી આપી છે. એક નાનકડો મેસેજ લોકોને શું આપવો છે તમારે કે જે એમને સ્પર્શે, શું ધ્યાન રાખવાનું છે? કાનની મસ્તી ના કરવી બને ત્યાં સુધી સૌથી મોટો મેસેજ. અને વારંવાર જો શરીરમાં ચેપ થતો હોય, ઇન્ફેક્શન થતું હોય તો એના માટેની એક જ સલાહ છે, લીલા શાકભાજી વધારે ખાઓ, સલાડ્સ ખાઓ, ફ્રૂટ રોજનો એક ફરજિયાત ખાઓ અને બહારના કચરા બંધ કરો. બહારના કચરામાં ખૂબ જ મિશ્રણ અને ખૂબ જ કેમિકલ્સવાળી વસ્તુઓ આવતી હોય છે. સો બને ત્યાં સુધી બહારનું જમવાનું બંધ કરો. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો સ્વાસ્થ્ય સંવાદ.